સબસ્ક્રાઈબરના ઘેર આવ્યા હતા એવાનો દેશ કહેવાય કોણ દેશ કહેવાય દેશ કહેવાય કે બધું આ દેશની ખાવા માટે બેઠી આ બાજુ સૃષ્ટિ બેઠી છે આ બાજુ તેજલ આ બાજુ મમ્મીને ખાવા માટે બેસી ગયો છે મેથી 2 જણ ગ્લાસ લઈ લીધો છે ચલો પીવીએ ઠંડુ ચાલો તો પાછળ બેસી ગયો છે અને પપ્પા બાદ બેઠા અને આપણે ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 9 વાગે અત્યારે આપણે નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો અત્યારે સવારમાં બધો જતો રહેશે પહેલી વાત તો ખેતરમાં આપણે એકલા ઘેર છીએ અહીંયા તો સૃષ્ટિ અને ત્રિશુ 2 જણનો ઘેર હતો એ પણ અહીંયા બાજુમાં રમવા માટે ગયો છું તો મમ્મી તેજલ ભાભી અને પ્રકાશ આ 3 જણો જતો રહેશે ગાઈઝ ખેતરમાં 4 વાઢવા માટે તો આપણે જવાનું છે ગાઈઝ એક ભાઈબંધની ખબર લેવા માટે રાત્રે આપણે હોસ્પિટલ હતા એ તો બીજું હતું પણ અત્યારે એક થોડું કામકાજ છે એટલા માટે ત્યાં જવાનું છે તો આપણે થોડી વાર રહીને જઈ રહ્યા છીએ અને અત્યારે છે ને તેજલ ભાભીને પ્રકાશને અને હા 2 જણો અને મેશુ 3 જણો ગાઈને જવાનું છે અત્યારે લગ્નમાં તો તેજલ ભાભીના પિયર જવાનું છે તો આપણે પહેલાં એવું હોય તો ખેતરમાં ઓટો મારતા આવીએ આપણે થોડી વાર છે એટલી તો ગાઈઝ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ અને આ સાઈડ તો તેજલ ભાભી મમ્મી અને પ્રકાશ 3 જણો ગાઈડ 4 વાઢવાનું ચાલુ કરી દીધું છે જો આ સાઈડ તો મમ્મીને તો બાજરીમાં 4 વાઢે છે ગાઈડ બાજરી તો છે ને મેગી લીધી છે જો આ સાઈડ તો મમ્મીને તો 4 વાઢે છે જો વાઢ નાખી હા પ્રકાશ હજુ તો ગાઈડ જો આ સાઈડ મમ્મી વાઢે છે પેલી સાઈડ તેજલ ભાભી બોધે છે જો આ સાઈડ પોટલો બંધ છે કારણ કે ઉતાવળ છે એટલા માટે પાછું આજે જવાનું છે જો કે લગ્નમાં એટલે ઉતાવળ છે થોડી શું કેવું તો જો આ સાઈડ તો તેજલ ભાભી કાંઈ પોટલો બધે છે અને આ સાઈડ તાર્યા તો જો મશીન લઈને બેસી ગયા લા ઘેર લઈ જઈ છે હા લઈ જાઉં લા હું લઈ જાઉં ઉઠાવો શું કરો ઊંઘેલી જ રાવલે ઊંઘેલી લઈ જાઉં લા તને લાય બોલે લા હું લઈ જાઉં તો ફાઇનલી ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ફતેપુરા અને આપણે તો તૈયાર થઈને આવ્યા હતા ઘેરથી અને આ બાજુ તેજલને તો તૈયાર થઈ જો જોણ તો આવી દે ને હવે અરે આવું તૈયાર થઈ થઈ તો ગાઈઝ આપણે તો એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને ઘેરથી જ આવ્યા હતા કારણ કે મારા એવું જ વિચાર હતો કોઈ નહીં એ તૈયાર થઈ પણ લેટ થઈ ગયો એટલે તો જો આ બાજુ તો મેશીએ તૈયાર થઈ ગયો છે નહીં મેશુ તૈયાર થઈ ગયો તો આ બાજુ સૃષ્ટિએ આવી છે તો અમે તો લગ્નમાં આવ્યા છીએ નહીં તો ગાઈઝ લગ્ન છે અમારા હારીનો અને હારાનો લગ્ન તો આજ લગભગ છેલ્લો દાડો થાય નહીં કારણ કે આજે ઝોણ આવી છે અને કાલ અમે ગયા હતા ઝોણમાં અને આગલા દાડો વરઘોડું હતું તો ફાઇનલી આજ તો ઝોણ આવી જાય છે તો આ બાદ તો જો તેજલ તૈયાર થઈ ગયું છે નહીં એ આપણો વિસનગરથી સાડી લાવ્યા હતા ને એ રીતે નહીં તો ગાઈઝ કેવી લાગે છે કોમેન્ટ કરજો જો નહીં પહેરવામાં કેવું રહે સારી તો ગાઈઝ બે સાડી લાવ્યા હતા આપણો મજબૂત નહીં પણ મસ્ત નીકળે નહીં તો જો આ બાદ તો તેજલનો લુક તૈયાર થઈ ગયો અને મસ્ત લોક કરે તો કરજો જો આ રહ્યા તો લિસ્ટીપ બિસ્ટીપ ઠોકી છે પાવડર લગાવ્યો કે પાવડર તો ગાઈઝ જો ફાઇનલી તેજલ મસ્ત તૈયાર થઈ ગઈ છે તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગઈ તો ચલો તો ગાઈઝ આ બાજુ તો ફોટોશૂટ ચાલુ છે તો જો તો ગાઈઝ જો ઘર તો રેડી થઈ ગયું છે અને થોડા દાડા છેડી હોવાનું લગન આજે લગન પતું છે અને એટલી વારમાં ઓન લગન આવું એક લગન પતે આમ તો આગા પાછી રાખીને સારું કર્યું હું કીધું અના શેરડી રાખી હોત તો એ સારું હતું
ના તો કઈ લગન તો લગન જ લગન ખુલ્યો થયો બધો રહી રહી તો કઈ જો ફોટો શૂટ કરતા કરતા હતા ને આ બાજુ નેચરમાં ફોટો લેવા માટે આ બાજુ થોડું લોકેશન લીધું હતું તો કઈ જો આ બે જણા તો ખાવા માટે બેઠા અને અમે ત્યાં રાહ જોઈએ છીએ ને આ બે જણા એકલા એકલા ખાવા માટે બેસી ગયા અમે કીધું હંગા જ જઈએ ને તો બે જણા બેસી ગયા તો કઈ જો આ બસ તો તેજલ તો લાઈનમાં લાગી દઈશું ખાવાનું લેવા માટે તો આ બસ તો ઝોણ તો આવી જશે કઈ તો જુઓ આખા મંડપમાં ખાવાનું ચાલુ થઈ ગયું છે ને આ બસ તો તેજલ તો 2 ડીશો લઈને લેવા માટે એક મારું અને એક તેજલનું નહીં ના પેણી જઈએ વાયરા પેલી બાજુ આગળ થોડો તો કઈ જો મેથી તો મારા પાન છે આ બસ તો તેજલ તો લઈને આવે છે ખાવાની તો ચલો વાયરા બેસીએ તો ભૂખ એવું છે ખાવાનું છે તો ચલો મેથી તો ભૂખ આવી દઈએ હા પાલું એટલે છાશ પીવીશ તારા છાશ પીવી તો ભૂખ પીવું છે તો કઈ ખાવાનું તો આવી ગયું છે અને ખાવા માટે બેઠા છીએ તો જો આ બસ તો ડીશ લાવી દીધી છે તો ચલો ખાઈ લઈએ હવે હા ના હું કીધું મારામાં જ નહીં કે હું ખાતો નહીં ઘડી તો અમે તો ખાવા માટે બેઠા છીએ નહીં ખાઈ લઈએ હવે અડધી ઝોણ જમી રહી જો આ બાજુ ચલો ગાઈસ ખાઈ લઈએ આ બાજુ સૃષ્ટિ બેઠી છે તો ફાઇનલી આપણે તો ખાઈ ભાઈ આવી ઝોણ ગાઈસ મોડવા આવી જશે તો હવે જુઓ ચલો તો કઈ જો આ તો મારા કાઢું કઈ જો લગન તો કઈ જો આ બસ તો ખાવાનું ચાલુ છે હળવો નાસ્તો ના હળવો નાસ્તો આ કલાકાર છે નહીં રમેણો બ્લોગર આવી જાય થોડા લીધી ભૂક્કા કાઢ નાખે બ્લોગ બનાવ બરોબર આપણે બહુ જઈ સાબલિયાના મહેમાન આવી જાય પેલી સાઈડ બતાવજો બધા મહેમાન આવી જાય બ્લોગ નું બતાવી નહીં થોડા દાડા પાછું વારું છે 7-8 તારીખ લાઈવ ચાલુ જ છે બધું નહીં વિધિ ચાલુ થઈ ગઈ છે એટલે કે અમારા કઈ સમાજમાં આવી રીતે રીત રિવાજમાં આવી વિધિ કરે છે તો જો તો કઈ જો મેશ્યુ ને જો આવ્યો છે ચોરીમાં ને મેશ્યુ શું કરું છે ઘેરે જવું છે તો માસીનો ફેરા ફરવાના બાકી છે તે ઊંઘા દે કે ના આવે
ના પર પછી કશા કામ ના નહીં રાગ ખેંચી લે ખાલી ગમા લે ના આવડી લેજો બસ પેલા ભૂઈ પાયો હોય લેવા દે બસ મારા ફોટો પડાઈ ગયો ગાય તો ઠેલી દો ઘડી મોટું કરાવું છું એટલે ફોટોશૂટ થાય એક ઢળિયું ખવડાવી જાય મોટું ખાઈ જાય તો સવાલ જ ચલો હાથ રાખો હાથ રાખો હાથ રાખો હાથ રાખો પછી યાદ રાખીને આમ જ તો ગાઈસ જો આ વસ્તુ ગિફ્ટો ને એવું બધું આવે છે તો ગાઈસ જો આ વસ્તુ બાયણું રૂપી છે અંદર ઘરમાં જવા માટે તો જો એ છે મારા હાળો તો એમને બાયડો જોજો તો કઈ જો આ બાજુ તેદર વેલો ઘોડો લઈને આવ્યો તો મેશું બે જણો ખાતો ખાતો તો જો એક બાજુ તો લિપસ્ટિક લગાવીને લાલ થોડું કરી દો ને એક બાજુ ઘોડો ખાઈને થોડું લાલ થોડું કરી દો આમાં અને ખવડાવ પણ શરદી થઈ જાય મેશું ભાઈ જો આ બાજુ મેશું પણ તેદર બે જણો તો ઘોડો ખાઈ આપણે હેડવાન નહીં બધું 4 વાગે જેવું જવાનું થવાનું લગનમાં બાબા તો સૃષ્ટિએ બહુ ફાયદો થાય ચલો ગાઈસ જો આ વસ્તુ તો પૈસા લખવાનું જાતે જ લખી દીધા તો ગાઈસ આપણે તો લગન પતાય તો જોન તો હેડી નહીં ગાઈસ પણ અમે હેડે છે ગયા નહીં તો જો આ બાજુ તો રાકેશ તો લેવા માટે આવ્યો છે તો જો પોણે ચાલુ મૂકીને અને લેવા આવ્યો તો પણ ચાલો ગાઈસ એવું નીકળીએ અમે કારણ કે જવાનું છે લગનમાં નહીં તો લગનમાં જવાનું છે એટલે ફટાફટ લેવા આવ્યો છે ફટાફટ ગાયો બાયો દોઈને અને જવું પડશે તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ ફાઇનલી અને આ બાજુ તો રાકેશને તો ઘરમાં પહેરીને તો ખાવાનું કર્યું તો આ બાદ તો રાકેશ ને સૃષ્ટિ બે જણા બે ગયો એકલો એકલો કીધા વગર પકોડી ખાવા માટે મારા મિરજો પાછા
તો ચલો આ બાદ તો પકોડી ખાઈ જાય, આપણે ખાઈ લઈએ થોડી. નકા તો પતાઈ દઈએ વાત છે. એ કરાવ તો મને મોઢામાં પાણી આવે. નહીં હાલું એમ તો આ બાદ તો ટીસ્યુ ઉઠી થઈ છે એમ નહીં હાલું ઉધરો થઈ છે. અને પ્લસ તો ગાઈસ રાકેશ તો પોણીવાળો થતો હતો પણ મેં કીધું કે ઊભો રહે, એક વાત છે. ખબર છે ને કોઈ હા? તો ગાઈઝ ને હું તો બતાવવાનું રહી ગયું. તો ગાઈઝ ઓનસ આજે હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. એમને ના કહેવાનું તો કોક ચોકલેટ આ તો કેક તો ખવાય મત. આ તો હું ગાઈઝ ને કહેવાનું ભૂલી ગયો તો કે તેજલ નો હેપી બર્થડે થાય. કેક નહીં લાવો, આપણે આ કરવાનું છે. આ કેક વાળું તો મને ઓછું જ દેખાશે એવું. એના કરતા કોઈક સેવાનું કામ કરીએ તો સારું. આપણો વિડીયો જોઈને કોઈક છે ને બીજું શીખે. એવું કોઈ બતાવવાનું કઈ એવું કોઈ આપણે અભિમાન ના કરાય, પણ જોઈને આપણે છે ને એકબીજા શીખવું તો સારું એમ કે એનાથી એ બનતી સેવા થાય. અને અત્યારે તડકાનો છે ને ગરમીના કારણે આવું કુંડું બધે ને તો થોડી સેવા થાય. તો ગાઈસ જો આ બસ તો મમ્મી તો કપડો તો વસ હજી અને મને તો ફટાફટ બોલાવી દીધો. અમે તો કેટલું કઈ નાખ્યું. શું કઈ નાખ્યું? ઢોર પાયો, 2 ભરા સાર વાઢી નાઈ. તાન ફટફટ તમે તો તૈયાર કે થો. 2 વાગે આવીએ છે. અમે તો આવીએ છે કઈ ના. અમે 4 વાગે આવી રહ્યો છું. તો આજ તો તેજલનો બર્થડે છે. હા પણ આ તો ગાઈઝ ને કોઈને કીધું નતું કે તને કહેવાનું ભૂલી ગયો. વહેલા અમે નીકળી બર્થડે હોય તો આપી દે ભાઈ પાર્ટી. હમણાં આવે એટલે કહી દે કે પાર્ટી આપી દે પાર્ટી. હેડો ચાલો. તો આ બાદ તો મમ્મી તો જો કપડો ધોઈને હુકવા છે. અને ફટાફટ આપણે તો નાવું છે પણ કપડો તો આના જ પહેરવો પડશે. એટલે વાળ નહીં લઈએ, ધોઈ લઈએ અને પછી ફટાફટ. તો ગાઈઝ આપણે તો ફરીથી એકવાર નહીં ધોઈને અને થોડા રેડી એકદમ મસ્ત તૈયાર થઈ જાય છે. અને આ બાજુ તો જો રાકેશ, આ બાજુ તેજલ અને સૃષ્ટિ અને મમ્મી, આ 4-5 જણો છે ને ઓબલ્યો પાડવા વળગોણ્યો છે ને મમ્મી. તો ગાઈઝ જો ઓબલ્યો ચીવી આવી છે. જો હા એ જોજો ગાઈઝ આમ કેવો છે ખાલી જો. હાલ તો ફૂલ જેટલા હાલ તો ઓબલ્યો ગાઈઝ જો મને લેવાય તો હાલ જો ઉપર તો લાલ સોળ પાકી જાય. ગમ લઈ જાવ. થોડીક બાર ગોમ જવાનું છે લગનમાંથી. સબસ્ક્રાઇબર ના ઘેર ગાઈસ લગન. સબસ્ક્રાઇબર ના ઘેર જવાનું છે એટલે કે થોડી ઓબલ્યો પાડતા જઈએ. જો મસ્ત સરસ છે લાલ ગુમ નહીં. આ તો લાલ આ બાદ તો તેજલ ને તો ભેગી કરો તો ખાવા રહ્યો છો. તેજલ તો બધી ખાઈ જાય છે ને. પછી સબસ્ક્રાઇબ આઈને હું લઈ જાઉં. અહીં મેશુ એ મેશીને આવી ગયો છે આ બાદ. હેડતો અને આ બાદ ટીસ્યુ આવી ગયો છે. અને પેલમાં શેદાજી આવી. પેલ બાદ તો શેદાજી આવું. બધો વયા ના હોય. અને પપ્પા જો આ બાદ તો પપ્પા તો તૈયાર થઈ ગયા છે અને આ બાદ મમ્મી તૈયાર થઈ ગઈ છે. અને આ બાદ સંગીતા ભાભી અને ત્રિશુ 2 જણા તૈયાર થઈ ગયા છે. તો ચલો બધા તૈયાર થઈ ગયો છે. આ બાદ તો મેશુ અને તેજલ 2 જણા તૈયાર થઈ ગયા છે. ચલો હવે નીકળવાનું છે. અને ગાઈઝ રિક્ષા આવી જઈ છે. જો શેદાજી તૈયાર થઈને તેઓ પહોંચ્યા છે. પેલું ઠેલી ને પરસ લેતા આવજો. બાટલો લઈ લેજો પાણી પીવા છોકરો. તો ચલો બધો તૈયાર થઈ ગયો છે. અને આપણે જે ફૂલ ફેમિલી લગનમાં. તો ભાઈ જો આ બાદ તો મમ્મી તેજલ સંગીતા ભાભી ને શેદાજી 4 જણા તો પાછળ બેસી ગયો છે. અને પપ્પા બાદ બેઠા અને આપણે અહીંયા બેસી ગઈએ. તો ચલો હવે નીકળીએ લગ્નમાં જવા માટે. ચલો બાય બાય ટાટા છીએ. નવા રેવાસ આવી જાય છીએ લગ્નમાં. અને પપ્પા અને સુરેશભાઈ આવ્યા હતા લેવા માટે. તો જો એ 2 તો આગળ થઈ ગઈ. આ બાજુ સંગીતા ભાભી અને મેશુ મમ્મી અને તેજલને તો જો આ બાજુ પહેર્યા. ચલો આપણે સુરેશભાઈના ઘેર આવી ગયા છીએ. તો જો આ બાજુ તો તેજલને બેઠા છે. આ બાજુ તેજલ, આ બાજુ મમ્મી, સૃષ્ટિ અને સંગીતા ભાભી. તો આપણે યુવાના ઘેર બેઠા છીએ નહીં, કારણ કે યુવાને લગ્ન હોય એટલે ધમાલ હોય. શું કહેવું હોય આપણા પણ આયા ટાઈમ ફાળવ્યો એ મહત્વનું કહેવાય. શું કહેવું યુવાન આખા વિવાહ કરવાના એટલે બધી ધમધૂમ તો હોય. શું કહેવું આમ સારું થયું
ફોન કર્યો તરત લેવા આવી ગયા ચાલુ હતું આ. ફોન કર્યો એટલે લેવા આવી ગયા ને birthday ને ખોટા ખોટા. નહીં આ બાજુ મમ્મી સંગીતા બી તેજલને તો અમે બેઠા છે. તો કઈ આ બસ તો પપ્પાને તો બેઠા છું બહાર નહીં ડીજે બધું ચાલુ છે હાલ. કઈ આ બસ તો ઠંડુ લાવી દીધું છે પપ્પાને તો ઠંડુ પીવો છે તો આ બાજુ તો આપણો તો ગ્લાસ લઈ લીધો છે. ચલો પીએ ઠંડુ. તો કઈ આ બાજુ તો સંગીતા હોય એને ખાવા માટે બેઠી છે. આ બાજુ સૃષ્ટિ બેઠી છે આ બાજુ તેજલ આ બાજુ મમ્મીને ખાવા માટે બેસી ગયો છે મેકિંગ 2 જણા નહીં તો આ બાજુ પપ્પા બેઠા છે આ બાજુ ચેદાજી ઊભા ઊભા ખાવાનું ચાલુ કરી દીધું છે. તો કાંઈ બહુ ટ્રાફિક હતું એના કારણે છે ને હવે આ ટ્રાફિક નહીં તો ચલો ખાઈ લઈએ ફટાફટ. તો કાંઈ જો આપણા સબસ્ક્રાઈબરના ઘેર આવ્યા હતા એવાનો દેશ કહેવાય કોઈ દેશ કહેવાય દેશ કહેવાય કે તો જો આ દેશની પ્રથા છે અહીંયા હમણાં બેઠા એમના ઘેર લગ્ન હતો એવું ખાઈ બાઈ ને આપણે અહીંયા આવીએ છીએ તો જો એવાના વ્યવહારો ચાલુ. તો કાંઈ આપણે સબસ્ક્રાઈબરના ભેગા થાય એટલે તો સુરેશ ભાઈ ભેગા થાય હવે નીકળી આ બાદ તો મમ્મી ત્યારે તો નીકળી આપણે ઘેર એટલે એવાનું ભેગા થઈ અને હવે નીકળીએ. ચાલો તો ચલો કઈ હવે નીકળવું તો ઘેર એટલે હું ભેગા થઈને ભાઈ નીકળી જઈએ. આ બાદ દાદાજી આવ આવજો તાર હા તો ચલો જઈએ ગયા.